રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીના મોટા સમાચાર મળી રહ્યા છે। અનેક પૂર્વ અધિકારીઓના પગ નીચે આવી શકે છે રેલો। અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટીએ તસવીરને લીધી ગંભીરતાથી। પૂર્વ અધિકારીની વાયરલ તસવીર અંગે એસઆઈટી અત્યંત ગંભીર। તસવીરમાં દેખાતા પૂર્વ અધિકારીઓની થઈ શકે છે પૂછપરછ। જે તસવીરો વાયરલ થઈ છે તેને ગંભીરતાથી લેવામાં આવી છે। એસઆઈટી જ્યારે હાલમાં તપાસ કરી રહી છે, પ્રાથમિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે હજુ ડિટેલમાં જે તપાસ કરવામાં આવશે તેમાં તસવીરને પણ ગંભીરતાથી લેવામાં આવી છે। અધિકારીઓની જે તસવીર છે એને એસઆઈટીએ અતિ ગંભીરતાથી લીધી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે ખાસ તસવીરોને લઈને? જો સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની એસઆઈટીની જે ટીમ છે એ ટીમે આ જે વાયરલ તસવીર થઈ છે એ વાયરલ તસવીરને અત્યંત ગંભીરતાથી લીધી છે। કારણ કે આ તસવીર ત્યાંની છે, ટીઆરપી મોલ ગેમ ઝોનની, કે જ્યાં અગ્નિકાંડ થયો અને 28 લોકોના મૃત્યુ થયા। એ જગ્યાએ રાજકોટના તમામ ઉચ્ચ અધિકારીઓ એક સમયે ત્યાં ગયા હતા। એ મ્યુનિસિપલ કમિશનર હોય, શહેર પોલીસ કમિશનર હોય, ડીસીપી હોય, ત્યાંના કલેક્ટર હોય, એ તમામ આ તસવીરની અંદર દેખાઈ રહ્યા છે। ત્યારે આ તસવીરને એસઆઈટીએ અત્યંત ગંભીરતાથી લીધી છે। તમામ અધિકારીઓ કે જે આ તસવીરની અંદર દેખાઈ રહ્યા છે એ તમામની પૂછપરછ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। તેમની પાસેથી પણ નિવેદન લેવામાં આવે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। તમામને બોલાવવામાં આવશે। તેઓ જ્યારે ત્યાં ગયા હતા, કારણ કે મારા સહયોગી પરાક્રમસિંહ જાડેજાએ જે માહિતી આપી છે કે આ એક અધિકારીની જન્મદિવસની ઉજવણી હતી અને જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપી અને અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા। અને આ ત્યારની તસવીર છે, તો ત્યાં જે ઉજાણી થઈ હતી, આ ઉજવણી થઈ હતી, એ જ સમયે જેટલા પણ લોકો હાજર હતા અને તસવીરની અંદર જે રાજકોટના પૂર્વ અધિકારીઓ આ તમામ છે એ તમામને બોલાવવામાં આવશે। તેમની પાસેથી પણ નિવેદન લેવામાં આવશે કે તેઓ ત્યારે ગયા હતા તો આ બાબતો તેમના ધ્યાનમાં આવી હતી, શું જે તે સમયે કોઈપણ પ્રકારની મંજૂરી લેખિતમાં કે મૌખિકમાં આ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે કે કેમ તે અંગેની પણ તપાસ ચાલી રહી છે અને એ અંગે આ તમામ લોકોના નિવેદન પણ લેવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે એસઆઈટીની ટીમ જે પ્રકારેની તપાસ કરી રહી છે એ તપાસની અંદર હવે આ વાયરલ તસવીર પણ જોડાઈ છે। આ તસવીરને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને તસવીરની અંદર દેખાતા તમામ ક્લાસ 1 અધિકારીઓ અને એ સિવાયના જે અધિકારીઓ ઉજવણી વખતે ત્યાં હાજર હતા તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। તેમના પણ નિવેદન લેવામાં આવશે અને તે પૈકીના કોઈ પણ અધિકારીની જો નિષ્કાળજી, બેદરકારી સામે આવશે તો તેની સામે પણ એક્શન લેવાશે, એટલું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે। પૂનમ।